In a few moments, the day shall dawn. The leaves shall wake up to receive the light of the rising sun. Is this a different morning? The flutter of wings suggests that times are indeed changing. The winds of change has taken many a decade to reach here. New paths have sprung up. The transformation is apparent. The pace has fastened. Is this just the upper crust? The eternal questions still remain unanswered. Issues of food, shelter, and clothing. The quest for work. The fight for survival. The wheel of struggle drags on. What grows is not enough to feed all. Once the water dries up in the lakes and rivers, the land turns barren, and it's time to move on. ખેતી કરીએ સુમાની જે પાકે એ ખરું નહીં પછી ધંધો કરવો પડે બહાર દેહમાં જતા રહે તો પછી ઘરે કાંટા દઈને જતા રહે અને ઘર બહાર તો સૂનું પડી જાય પછી આવું કોઈ ઉડવાનું પાથરવાનું છેતરાનું ઠેકાણું નહીં પછી આવું બગડામાં જ પડી રહેવાનું વડોદરા બાજુ સુરત બાજુ નહીં ધંધો મળે થઈ. Shuffling between the city and the village in search of work is a bitter reality for a majority of the population. The onset of the monsoon brings home those who migrate every year. Poverty leaves hardly any choice except to labor. રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના જે કાયદા તળે અમલમાં આવી છે એનું મૂળ આપણે જોવા જઈએ તો મહારાષ્ટ્રમાં અલગ રોજગાર બાંહેધરી કાયદો હતો. The year 2005 brought in a new law, the Mahatma Gandhi National Rural Employment Guarantee Act, a revolutionary act. Popularly known as NREGA, the law is meant to give just, dignified and assured employment to anyone and everyone who demands work. આ કાયદો યુપીએ સરકાર દ્વારા અમલમાં આવ્યો. અમારા માટે એક શુભ દિવસ હતો કે અમારી વર્ષો જૂની માગણી એ સ્વીકારવામાં આવી. કે સમગ્ર દેશના 28 રાજ્યો છે એમાંથી ગુજરાતની એક વિશેષતા છે. એક તો એમાં શહેરીકરણનો દર સૌથી ઊંચો છે એટલે ગામડાઓમાંથી શહેર ભણી સ્થળાંતર થાય છે.
ખેતમજૂર યુનિયનમાં જ્યારે રજિસ્ટ્રેશન કર્યું ત્યારે 36 લાખ ખેતમજૂર હતા, આજે 52 લાખ ખેતમજૂર છે. એટલે તમે સમજી શકો છો કે મિનિમમ વેજ વધારે માંગવું અને રોજગાર ગેરંટીની કેમ જરૂર લાગે છે. અમારે મજૂરી કરીને ખાઈએ છીએ, અમારે જમીન નહીં, કૂવો નહીં, નોકરીવાળું કોઈ નહીં ઘરમાં, અને અમે પંડો પણ છીએ. અમારે કોઈ બીજો કોઈ આધાર જ નથી. વાસ્તવમાં જાતિ મજૂરી કરીએ તો અમારું પેટનું પોષણ થાય. અમારા વધારે નહીં તો 8 મહિના મજૂરી તો અમને આપવી જ પડે. જેમ કે બેન અમે 4 મહિના બેસી રહીએ તો થોડું અમારે વધ્યું હોય તો અમે ખાઈએ. બન્યું છે એવું કે રાજ્ય સરકાર જ એક પછી એક સુધારાઓ એવા કરે છે કે નાના અને સીમાંત ખેડૂતો જમીનો ગુમાવતા જાય. કે આજે પણ ગુજરાતમાં માત્ર ને માત્ર 30% જમીન એવી છે કે જેને સિંચાઈનો લાભ મળતો હોય. 70% જમીન એવી છે કે જે અનિયમિત, અપૂરતા વરસાદ, ચોમાસા ઉપર આધારિત છે. દર 20 વર્ષે ખેતમજૂરોની સંખ્યા ડબલ થાય. ગુજરાતમાં અમે એકલા એવા માણસો હતા કે જે લોકોએ કેમ્પેઇન ચલાવ્યું હતું, રોજગાર ગેરંટી 200 દિવસ આપો. ત્યારે અમને એમ લાગ્યું કે ફરીથી બધા જે અમે સંગઠનો કર્યા એવું આનું પણ સંગઠન બનાવવું જોઈએ. અને અમે એનું એક બહુ જ મોટી ગોધરાની અંદર મિટિંગ કરી અને યુનિયન રજિસ્ટ્રેશન માટે જાહેરાત કરી. તે દિવસે 10,000થી વધારે લોકો એની અંદર હાજર હતા. અને આપને જણાવું કે એ બધા જ લોકો એ જંગલ જમીન ખેડનારા પણ હતા, ખેતમજૂર પણ હતા, ફોરેસ્ટમાં કામ કરનારા પણ હતા અને ટીમરૂ પત્તા તોડનારા પણ હતા. The areas in Panchmahal and Dahod have been drought prone, with almost 80% of agriculture and construction workers migrating to the city in search of work. રોજ દાડો ઉગે ને દાડી મળે, આપણા ખેતરમાં દાડી મળે, આપણા ગામમાં દાડી મળે, બહાર ન જવું પડે. એનઆરઈજી કાયદો અમારા માટે તો ઐતિહાસિક કાયદો છે, કેમ કે 20 વર્ષની લડત પછી આ કાયદો આવ્યો, જેના માટે અમે લોકો સંગઠન દ્વારા લડતા હતા. એટલે જ્યારે આ કાયદો આવ્યો એટલે એનું સારું અમલીકરણ કેવી રીતે થઈ શકે એ પહેલું અમારું કામ હતું. The understated objective of this could be that it must end the client patronage relationship between the local village level power structure. That is not in the hand of the mate or a sarpanch or anybody to dole out something by starting a work. In fact, it's a right of any village person who is having a job card to demand the work. શરૂઆત તો એવી જ રહી કે રાહત કામ શરૂ થયા છે. રોજગાર ગેરંટી તો યુનિયન દ્વારા પત્રિકાઓ લખવામાં આવી, પુષ્કળ બહુ જ મોટા પાયા ઉપર તાલુકે બધી મિટિંગો કરવામાં આવી. આ રોજગાર ગેરંટીની મિટિંગ છે, કહેવું પડે લોકોને, પત્રિકા વાંચે અને પછી રોજગાર ગેરંટી લોકો બોલતા થયા. Well, I can't comment for entire Gujarat. Nonetheless, the district that I have just visited, they include Kutch, Sabarkantha and Panchmahal. And also I've been to Madhya Pradesh. The problem problems are like, first of all, that I found there was hardly any awareness on the issue that this is a demand-driven program. This means the laborers has to demand. Unfortunately, the situation is other way rise. 93% of the workforce in Narega generally comprises of unorganized labor belonging to tribal, OBC and Dalit communities. અમે ગામડે ગામડે સાયકલ યાત્રાઓ કરીને પ્રોગ્રામો કર્યા અને ખાટલા મિટિંગો કરી અને લોકોને પૂરેપૂરી સમજણ આપી એનઆરજી વિશે. સૌ પ્રથમ કામ મેળવવું હોય તો જોબ કાર્ડ મેળવી લેવું. જોબ કાર્ડ મળે એટલે તરત જ આપણે અરજી ખરી. બીજી વાર અમે હું કામની માંગણી માટે હું એક આ યુનિયન દ્વારા હું માંગણીઓ કરાવી અને કામ માણસોને મળ્યું છે. સાથે સાથે અમે લોકો સિસ્ટમ બી એસ્ટાબ્લિશ કરી રહ્યા છે. એમાં સૌથી મોટું એક છે કે યુનિયન અમે લોકોએ ફોર્મ કર્યું છે. દરેક કુટુંબ દીઠ 10,000 કેન્દ્ર સરકારે પૈસા ફાળવ્યા છે. બીજું, હંમેશા કામ તમે લેખિતમાં અરજી આપીને માંગો. અત્યારે અમે યુનિયન દ્વારા
ફોર્મ પણ છપાયા છે. The first step towards this process is to get the job card, a worker's identity to procure work. માણસ મૂક્યો કેમેરાવાળો તો હું સાથે ગયો હતો. એક દિવસમાં એક ફળ્યું અને બીજા દિવસમાં બીજું ફળ્યું. એમાં કરીને લગભગ 135 જોબ કાર્ડોના ફોટા હું મારી રૂબરૂ પડ્યા હતા. કેમેરાવાળા ભાઈ અડદરા થયા હતા, તલાટી સાહેબ મોકલી આપ્યા હતા. જોબ કાર્ડ કેવી રીતે ભરવું અમે લોકોએ ગામમાં લોકોને ટ્રેન કર્યા. જેમ યુવાનો હોય ને વોલેન્ટિયર્સ, અમારા સંગઠનના ઘણા બધા મેમ્બર્સ છે, એમાંથી ભણેલા યુવાનોને અમે શીખવાડ્યું કે તમારે આ માટે માંગણી કેવી રીતે કરવાની. જોબ કાર્ડ મેળવવું હોય અથવા કામ મેળવવું હોય તો તમે અરજી કેવી રીતે લખવાની, કેમ કે ગામમાં બધા લોકો હજુ પણ ભણેલા હોતા નથી. In our journey to get a first-hand experience of how MG Narega was working, we visited several villages of Panchmahal, Dahod and Sabarkantha districts in Gujarat. વર્ષ 2005માં જે કાયદો આવ્યો એનઆરજીનો 100 દિવસની રોજગારીવાળો, એ રોજગારીના અનુસંધાને ગ્રામ પંચાયતમાં ઠરાવ કરવામાં આવ્યો કે એનઆરજી હેઠળ કામ માગવું અને કામ માગવું તો તળાવમાં કામ માગવું, જેની અંદર તલાટી સાહેબને બોડીને બધાએ ગામે નક્કી કર્યું કે જે તળાવની નીચેનો ભાગ જે છે તો અગાડી આપણે નવીન તળાવ બનાવવું. અને એ વખતે એ પણ નક્કી થયું કે જે લોકોના જોબ કાર્ડ બાકી છે એ લોકોને જોબ કાર્ડ આપી દેવડાવવા. જોબ કાર્ડ અપાયા પછી 9/11/2008થી આપણે આજે ઊભા છે એ તળાવનું કામ શરૂઆત કરવામાં આવી. ગામના લગભગ 150 થી 250 કુટુંબ સુધીને આ તળાવ ઉપર કામ કરેલા છે. Vavdi village in Sabarkantha district has the distinction of achieving 100% utilization of Narega for 3 consecutive years. ગામના લોકોને સમ આજુબાજુ કૂવા હોય એ લોકોનો કૂવામાં પાણી વધી જશે, પછી ખેતરોમાં એ પાણી થોડું આમ સારું રહે. ઢોર હોય, ઢોરને પીવા માટે પાણીની જરૂર, બધી રીતે સારું જ રહે. તળાવ બને તો તળાવ તો ગામ માટે બહુ લાભદાયક હોય. એટલે હાલમાં જે ચાલુ છે એ રોડ ઉપર માર્ગ મકાનવાળાના અનુસંધાને 15 વ્યક્તિઓ રોડ ઉપર કામે જઈ રહ્યા છે છેલ્લા 1 મહિનાથી. With the advent of Narega in force, the social equations have changed. It is the worker who is endowed with the basic constitutional right to demand work, and that too within a reasonable distance of within 5 kilometers from the village. The changing horizons of the rural panorama. The greens are now visible in the winter months, where the sight to greet was normally of dry and barren land. તળાવનું ગઈ સાલ કામ ચાલ્યું તો કોઈને 100 રૂપિયા મળ્યા, કોઈને 90 રૂપિયા મળ્યા, એ પ્રમાણે રોજીરોટી મળી રહી. રોજી મળી. કેટલા પૈસા મળ્યા? 100ની આસપાસ મળ્યા. Besides getting wages, the benefits are many. The assets derived are permanent and long-standing. લાભાર્થીઓને ઘણો લાભ થાય. પિયતને બી કામ લાગે પાણી, ઢોરોને બી કામ લાગે, બધાને કામ લાગે, પીવાને બી કામ લાગે સારું પાણી રહેતો. કે આ ક્યારો બનાવ્યો તો એ લાંબા સમય સુધી એની ઇન્કમ આપતો થઈ જશે. કે ધારો કે અહીંયા પાળ બંધાઈ ગઈ તો એ લેવલિંગ થઈ જશે, સાથે સાથે ફળદ્રુપ જમીન પણ જે કાંપ હશે, ઘસડાઈને માટી હશે એ રોકાશે, એટલે ફળદ્રુપ જમીન પણ બનશે અને પાણીનું રિચાર્જિંગ પણ થશે અંદર. કૂવાનું હવડે ચાલુ થયું છે, અમુક અમુક કડાવેલા છે કૂવા, બોલકોને જો બાકી છે, કામ ચાલુ છે. હવડે કામ ચાલુ છે. આ એનર્જી કામ બાઉન્ડ્રી ટેન્સ છે, 10 મીટર લાંબી, 1 મીટર ઊંડી અને 1 મીટર પહોળાઈ. આ રીતનું એનર્જી કામ છે. આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ફોરેસ્ટ જમાદાર સાહેબ અને બીજગાર સાહેબ આવેલા અને અમને એમ કે કીધું કે તમારા ગામમાં એમ કે પ્લોટનું કામ છે તો બધા જોબ કાર્ડવાળા મજૂર અહીંયા કામ કરવા આવો તો તમને 100થી ઉપર કંઈક મજૂરી મળે અને તમારી રોજીરોટી પૂરી પડે. તો અમે બધા અમારા ગામના મજૂરો અહીંયા જોબ કાર્ડ દ્વારા કામ કરે છે. કેટલા દિવસથી કામ કરો છો? લગભગ 4 અઠવાડિયા થવાય છે. આ જે જોબ કાર્ડ નીકળ્યા અને આ એનર્જીનું કામ નીકળ્યું ત્યારથી એમ કે ગામમાં થોડોક વિકાસ થયો કહેવાય. એનાથી તમને ફાયદો લોકોને ખરો બહુ ફાયદો થયો. ઘર આંગણે મજૂરી એટલે ફાયદો જ નહીં. આ વર્ષે કરમદી ગામમાં 5 કૂવા બન્યા તો એમાં લગભગ 7 હેક્ટરની જમીનનું સિંચાઈ મળ્યું. આટલા વર્ષ સૂકી પડી રહેતી હતી, ખેતી થતી જ નથી.
તો આટલો ફાયદો થયો અને ગામમાં એક સ્થાયી મિલકત ઊભી થઈ. રસ્તા બન્યા છે, ચેકવોલ બન્યા છે, પ્રોટેક્શન દિવાલ બની છે. એ લાંબી પેલી નદીના કિનારા ઉપર લાંબી પાયો કાઢે ને પછી ઉપર પેલું સણતર કરીને ઊંચું લાવે અને ધોણ અટકાઈ દે એટલે પેલા ખેતરમાં પાણી નહીં પડે, પેલું બારોબાર નદીમાં જ નીકળી જાય. Apart from protection walls, community wells have been dug in large numbers, each well irrigating almost 8 to 10 hectares of land. એનઆરજીમાં જ્યાં જ્યાં બી યુનિયન છે ત્યાં અમે ડિમાન્ડ કરે છે કે તમે સામૂહિક કૂવાની માંગણી કરો, અને ઘણા બધા એવા પરિણામો બી આવ્યા છે કે જ્યાંથી એક કૂવો થવાથી લગભગ 10 કુટુંબને શિયાળુ ખેતી થઈ હોય અથવા એનો લાભ મળ્યો હોય. પછી જમીન ફર્ટાઇલ થવાથી એ લોકો હવે 2 પાક લેતા થયા. એટલે આ જે માઇગ્રેશન પહેલાં થતું હતું 8 મહિના માટે 6 મહિના માટે, એ ઘણું બધું ઓછું થઈ રહ્યું છે. આ એનઆરજીના કૂવા અમને સરકારે આલ્યા, એમાંથી અમે આ કૂવા બાંધ્યા ખરા, અને એમાં અમને ઘઉં સણા આપણે ખેતરમાં વાવેતર કરવા ફાયદો થયો. એનાથી અમને થોડો સુખ મળ્યો ખરો. આ પાણી તો એમ તો પીવા લાયક સારું પાણી છે. ઢોરો માટે તો હેડ પંપે ખેંચે ને બીજું ત્રીજું પાણી પાતા. હવે તો આ કૂવામાં ખેંચીને પાઈ દેવાનું, નજીક પડે ખરું ને. હવે તો 19/5/2008માં કૂવા અમારા 14 કૂવા આગળના છે. 2009માં ના કૂવા પાછા બીજા 15 કૂવા છે. Around 1800 wells have been made in Fatehpura block of Dahod district alone. આ કૂવો નહોતો તો ઢોરાની દી અમારે તકલીફ પડતી હતી. અત્યારે કોઈ જગ્યાએ પાણી નથી, તો કૂવા ઉપરથી ઢોરાનું કરીએ, ખેતીનું કરીએ, લોકોનું થાય, એટલે અમારે ઘણી જાતનો ફાયદો કૂવા ઉપરથી થાય. કૂવો પહેલાં નહીં હતો, હવે કોઈ વ્યવસ્થા નહીં હોય તો પછી બહાર જવું પડે. એનર્જીમાં એમાં 5 કૂવા લીધા હતા, પણ 3 કૂવામાં પાણી છે. કૂવાથી મકાઈ થાય, ઘઉં થાય, ચણા થાય. આજુબાજુવાળા બધા માણસોને સહમતથી આ કૂવો લીધેલો છે, અને બધા ભાઈ હળી મળીને પાણીની જરૂર પડે તેમ લઈ જાય. પણ અત્યારે ઊંડો કરવા માંગી રહ્યા છે અમે. છેડા ઉપર ફળ છે, અમુક અમારે અહીંયા પણ વાડી બી બનાવેલી છે. અરાડનંગ છે, આંબા, આંબળી છે. એક ઝાડ અમુક 500,000 રૂપિયાની આવક તો લાવે જ કે. ખેતીમાં તો 1 વીઘા વાહળ અમને આશરો ખાલી વધારે નહીં પણ 10-12 હજારનો રાખીએ. જે મજૂરી કરવા જવું પડે, પણ પહેલાં કરતાં થોડોક